પછી બાકી મૂકે ઝેર કાઢી નાખ્યું ત્યાં ઉડી લો સહન શક્તિ બહુ ઓછી થઈ ગઈ છે હવે પહેલા તો કેટલું સહન કરતા આપણા વડીલો પાસે સાંભળો ત્યારે ખબર પડે અત્યારે તો 1.5 કલાક લાઈટ ટાઈમ મરવા જેવા થઈ જાય સહન કર્યા વગર કાંઈ મળતું નથી મળતી સુધી કોઈને થોડું સહન કરવું જોઈએ કારણ કે સબળ ક્ષમા નિગર્વ ધની અરુ કોમલ વિદ્યાવંત ભૂભૂષણ વો તીન હૈ બાકી તો ઉપજર ખબર અનંત થોડી આફત પડી તો રોવા મંડે આડોશી પડે અરે આફત ક્યાં ઉડી પડશે યાર પડવા દો આફતી પડી ને ક્યાં સુધી પડે
સમય આપણે પાસે બહુ ઓછો છે. પાર્વતીજીના કહેવાથી એવી નગરી બનાવી સોનાની સાહેબ, વિશ્વકર્મા જેને બનાવી. રાવણના બાપુજી આવ્યા એનું વાસ્તુ પૂજન કરવા, નામ તમે ગોતી લીધું પણ ખ્યાલ નથી. અને વાસ્તુ પૂજન કરાયું સોનાની લંકા, જે લંકા આખા બ્રહ્માંડમાં એવી નગરી જોવા ન મળે. વાસ્તુ પૂજન કરાયું, પછી ભેટ દક્ષિણા આપવાની હોય ત્યારે કે ભોળાનાથ કે માગો માગો દેવ, માગો મહારાજ. એટલે નહીં આપી શકો. અરે શું ન આપી શકું? મોહ માયાથી પરસ્યા. એટલે તો સ્મશાનમાં રહે છે. એટલે કોઈ દાગીના એને જો ને એને દાગીના નીકળે તો અહીંયા કોઈ ભજન સાંભળવા નિર્મોહી છે કે આ જે નગરીની મેં વાસ્તુ પૂજન કરી સોનાની લંકા આપી દો તો તથા હશે. હવે આનાથી માથે તો શું આપે? દાતા કે ધન